કે જે પાર્ટીને ભારતીય જનતા પાર્ટી એવું કહેતી હતી કે પાર્ટીનું કોઈ અસ્તિત્વ નથી, જે પાર્ટી માટે કોંગ્રેસ પાર્ટી એવું કહેતી હતી કે આ તો ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે, એ પાર્ટીના ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચવા માટે તમામ પોલીસ તંત્ર, અધિકારીઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ ખુદ આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ખેસ પહેરાઈને એમનું સ્વાગત કરવા માટે તત્પર છે। જ્યારે કોઈ પાર્ટીનું કામ તમે ખરાબ ના કરી શકો ત્યારે એ પાર્ટીનું નામ ખરાબ કરો, એટલા માટે આમ આદમી પાર્ટીનું નામ ખરાબ કરવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારે ગુજરાતમાં કરવામાં આવી રહ્યો છે। આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓને ઉપાડી લેવામાં આવે અને આ જ ટેકનિકથી અત્યાર સુધી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ ઉપર 150 થી પણ વધારે એફઆઈઆર થઈ છે। નાની નાની ઉંમરના છોકરા ઉપર કેસ કરીને અમને જેલના સળિયા પાછળ મોકલવાનું કાવતરું આ લોકો કરે છે અને કોઈ ગુજરાતીઓ જોડે અમને લેવા દેવા નથી। ભારતીય જનતા પાર્ટીમાં તમે રહેશો તો તમે બચીને રહેશો અને તમે કોઈ અન્ય પાર્ટીમાં હશો તો તમે જેલમાં જશો, તો પછી તમે ગુજરાતી હોય એનાથી અમને કોઈ ફરક નથી પડતો। કોંગ્રેસ પાર્ટીના નેતાઓ જાહેરમાં સભાઓમાં એવું કહે છે કે અમારે તમે આમ આદમી પાર્ટીના નેતાઓને વોટ ના આપતા, ભારતીય જનતા પાર્ટીને આપી દેજો। શા માટે આમ આદમી પાર્ટીના પ્રવક્તાઓને ડિબેટમાં મોકલવામાં નથી આવતા? શા માટે ગુજરાત વિધાનસભાની અંદર લાઈવ નથી થતું? જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પ્રચારમાં જાય છે ત્યાં ત્યાં અમને પ્રજા જે છે જાકારો આપી રહી છે તમામ જગ્યાએ, એટલે હવે પ્રચારમાં પણ નીકળી નથી શકતા। એટલે 2021માં આમ આદમી પાર્ટી તમામ જગ્યાએ નથી લડી, કેમ કોંગ્રેસ પાર્ટીના સુપડા સાફ થઈ ગયા, કેમ કોઈ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા ના જીતી શકે? એ ભારતીય જનતા પાર્ટીને સુરતમાં એવું કહેવું પડે છે એના અમુક નેતાઓને કે લડાઈ અહીંયા ભારતીય જનતા પાર્ટીને આમ આદમી પાર્ટીની છે, કોંગ્રેસની નથી। નમસ્કાર, આપણી સાથે છે આમ આદમી પાર્ટીના નેતા કરણ બારોટ। તો તેમની પાસેથી જાણીએ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીની શું તૈયારીઓ છે, શું રણનીતિ રહેવાની છે। સૌપ્રથમ તો એનપી ન્યૂઝના તમામ દર્શકોને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આજે એનપી ન્યૂઝ સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે પહોંચી રહ્યું છે। ખૂબ જ ટૂંક સમયની અંદર આ ન્યૂઝ ચેનલ અત્યારે ગુજરાતના તમામ ખૂણે લોકો સુધી પહોંચી રહી છે, ગુજરાતની જનતાની વાચા આપી રહ્યું છે। એના બદલ તમારા દર્શકોને અને આપની ન્યૂઝ ચેનલને એકદમ અભિનંદન આપું છું। આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રથમવાર એવું છે કે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડી રહી છે। આના પહેલા આમ આદમી પાર્ટી 2021માં તમામ સીટો પર નહોતી લડી, તેમ છતાં આમ આદમી પાર્ટીએ થોડી ઓછી મહેનત કરીને, એ વખતે અમારું સંગઠન પણ એટલું મજબૂત નહોતું, તેમ છતાં અમે સુરતમાં વિપક્ષમાં બેઠા હતા। આ વખતે અમે ખૂબ જ મજબૂતાઈથી લડી રહ્યા છીએ અને લગભગ 6000 સીટ ઉપર આમ આદમી પાર્ટીએ પોતાની ઉમેદવારી નોંધાવી છે। ત્યારે પ્રશ્ન અત્યારે એ ઊભો થાય છે કે જે પાર્ટીને ભારતીય જનતા પાર્ટી એવું કહેતી હતી કે પાર્ટીનું કોઈ અસ્તિત્વ નથી, જે પાર્ટી માટે કોંગ્રેસ પાર્ટી એવું કહેતી હતી કે આ તો ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે, એ પાર્ટીના ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચવા માટે તમામ પોલીસ તંત્ર, અધિકારીઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ ખુદ આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ખેસ પહેરાઈને એમનું સ્વાગત કરવા માટે તત્પર છે। આના ઉપર એ સાબિતી થાય છે નિરાલીબેન કે થોડા સમયની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ, જે જમીનથી જોડાયેલા કાર્યકર્તાઓ છે, જે આમ આદમી પાર્ટીનું પીઠબળ છે, એ લોકોએ જે ગુજરાતની જનતાના મુદ્દા ઉપાડ્યા, ગુજરાતની જનતા માટે કામ કર્યું અને એટલા માટે જ જ્યારે કોઈ પાર્ટીનું કામ તમે ખરાબ ના કરી શકો ત્યારે એ પાર્ટીનું નામ ખરાબ કરો, એટલા માટે આમ આદમી પાર્ટીનું નામ ખરાબ કરવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારે ગુજરાતમાં કરવામાં આવી રહ્યો છે। આમ આદમી પાર્ટીના નેતાઓ એક બાદ એક આરોપ લગાવી રહ્યા છે કે ભાજપ દ્વારા આપના ઉમેદવારોને ડરાવવાના, ધમકાવવાના, ફોર્મ પાછું ખેંચવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે। આજે તમે જુઓ, હમણાં જ અમે એક પ્રેસ વાર્તાને સંબોધન કર્યું હતું જેના અંદર અમે એક લિસ્ટ આખી જાહેર કરી કે કેવી રીતે મહેસાણા હોય, મહેસાણાના વિસનગર તાલુકા હોય, મહેસાણાના વિસનગરની અંદર ટેકેદારોને દબાણ કરવામાં આવ્યું હોય, સુરતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને આખી રાત એક જગ્યાએ ગોદી રાખવામાં આવે, એને સવારે અમારે રેસ્ક્યુ કરવા પડે। આજે રાપરની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે। આજે એલસીબી દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર પ્રેશર કરવામાં આવે, જેની ફરિયાદ અમે ઇલેક્શન પંચમાં, ચૂંટણી પંચમાં કરીએ। આજે આમ આદમી પાર્ટીની તમામ પ્રકારનો દબાણ થાય એની ફરિયાદ અમે પોલીસ સ્ટેશનમાં કરીએ, પણ કોઈ પણ જગ્યાએ આજે આમ આદમી પાર્ટીના નેતાઓની ફરિયાદ લેવામાં આવતી નથી। પરંતુ એક ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જો પોલીસ સ્ટેશનમાં જઈને એમ કે આમ આદમી પાર્ટી આવું કર્યું છે તો રાતોરાત એફઆઈઆર થઈ જાય, આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓને ઉપાડી લેવામાં આવે અને આ જ ટેકનિકથી અત્યાર સુધી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ ઉપર 150 થી પણ વધારે એફઆઈઆર થઈ છે। અને આ વાત અમે ગુજરાતની જનતા સુધી પહોંચાડવા માટે આજે અમે જે કરવું પડશે કરીશું। આજે તમામ જગ્યાએ અમે આ વાત ગુજરાતની જનતા વચ્ચે મૂકીશું અને ગુજરાતની જનતાને કહીશું કે અમે લોકો પણ ગુજરાતી છીએ,
અમે બહારથી તો આવ્યા નથી. આજે આમ આદમી પાર્ટીએ યુવાનોને તક આપી છે. 25-25 વર્ષ, 22-22 વર્ષના યુવાનો આમ આદમી પાર્ટીની અંદર ચૂંટણી લડે છે. આ ભારતીય જનતા પાર્ટી યુવાનોને શું સંદેશ આપવા માંગે છે? આજે યુવાનોને રાજનીતિમાં આવવું જોઈએ એવો સંદેશ આપવો જોઈએ, યુવાનોને આગળ વધવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ, એમને કહેવું જોઈએ તમે કોઈ પણ પાર્ટીમાં આવો પણ યુવાનો આગળ આવો. પણ નહીં, જે યુવાન આમ આદમી પાર્ટીમાંથી આગળ આવશે કે કોઈ અન્ય પાર્ટીમાંથી આગળ આવશે તો એના ઉપર કેસ કરી નાખીશું. નાની નાની ઉંમરના છોકરા ઉપર કેસ કરીને અમને જેલના સળિયા પાછળ મોકલવાનું કાવતરું આ લોકો કરે છે. અને કોઈ ગુજરાતીઓ જોડે અમને લેવા દેવા નથી, કોઈના લાગણીઓ જોડેથી આ જોડાયેલા નથી. અમને ફક્ત ને ફક્ત એક જ એજન્ડા, ભારતીય જનતા પાર્ટીમાં તમે રહેશો તો તમે બચીને રહેશો, અને તમે કોઈ અન્ય પાર્ટીમાં હશો તો તમે જેલમાં જશો, તો પછી તમે ગુજરાતી હોય એનાથી અમને કોઈ ફરક નથી પડતો. ફક્ત ને ફક્ત એક જ પાર્ટીનું રાજ રહેવું જોઈએ. સામ દામ દંડ ભેદ બધું કરીને ભારતીય જનતા પાર્ટી કોઈ પણ રીતે જીતવા માંગે છે. એટલા જ માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચવા માટે ભારતીય જનતા પાર્ટી પોતાનો ચુનાવી પ્રચાર છોડીને આમ આદમી પાર્ટી પાસે લાગી ગઈ છે. હર્ષ સંઘવીએ ગઈકાલે અમદાવાદમાં કહ્યું હતું કે ઝાડુના સુપડા સાફ થશે, ઝાડુના કાર્યાલયો બંધ થઈ જશે. આ વાત માનનીય ગૃહમંત્રી નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓએ અને કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ કહ્યું હતું કે 2022 ની ચૂંટણી પહેલા જ્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં સક્રિય થઈ હતી ત્યારે લોકોએ કીધું કે આમ આદમી પાર્ટીનું તો કોઈ અસ્તિત્વ જ નથી, પૂરી થઈ જશે, ગુજરાતમાં ત્રીજી પાર્ટી ચાલતી નથી. ત્યારબાદ આમ આદમી પાર્ટીએ 2022 ની ચૂંટણી લડી, 5 ધારાસભ્યો આવ્યા. એના પછી એવું કીધું કે હવે ધારાસભ્યો આવી ગયા પણ આ બહુ ટકશે નહીં, જતા રહેશે, કાં તો મૂકીને. હજી પણ આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્યો છે, એક ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા નથી. પરંતુ ઇતિહાસમાં પહેલી વાર એવું થયું કે પેટા ચૂંટણીની અંદર જે હંમેશા સત્તા પક્ષ જીતતું હોય ત્યાં ભારતીય જનતા પાર્ટીને હરાવવાનું કોઈ કામ કર્યું તો આમ આદમી પાર્ટી કર્યું. દિલ્હીમાં આમ આદમી પાર્ટીને ષડયંત્ર કરીને પાર્ટીને હરાવવામાં આવી, તેમ છતાં નગરપાલિકાની ચૂંટણીની અંદર ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું. અને ગુજરાતની જનતાના તમામ મોટા મુદ્દાઓ કોઈએ વિધાનસભાથી લઈને રોડ સુધી ઉપાડ્યા હોય તો આમ આદમી પાર્ટીના ધારાસભ્યો છે. અને આજે પણ આ પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 6000 થી પણ વધારે ઉમેદવારો ઉભા રાખીને મજબૂતાઈથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓના આંખોમાં આંખ નાખીને કઈ કહી રહી છે કે અમે આજે તમને લડી રહ્યા છું ને અમે તમને મજબૂતાઈથી તમારી સામે લડત આપશું. ને એ જ પરિણામ છે કે કોંગ્રેસ પાર્ટીને સમર્થન કરે છે. જ્યાં કોંગ્રેસ પાર્ટીના નેતાઓ પાર્ટી પાસે ઉમેદવાર નથી ત્યાં અમને ઉમેદવાર આપે છે. જ્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એવું લાગે છે કોંગ્રેસ પાર્ટીના નેતાઓની જરૂર છે ત્યાં એમની સાથે જોડાઈ જાય છે. કોંગ્રેસ પાર્ટીના નેતાઓ જાહેરમાં સભાઓમાં એવું કહે છે કે અમારે તમે આમ આદમી પાર્ટીના નેતાઓને વોટ ના આપતા, ભારતીય જનતા પાર્ટીને આપી દેજો. એટલે આ ભાજપાનું જે ગઠબંધન છે સમગ્ર ગુજરાતની જનતા વચ્ચે આવી ગયું છે. અને આને ગુજરાતની જનતાને ન્યાય અપાવવાનું કામ કોઈ કરશે ગુજરાતમાં તો આમ આદમી પાર્ટી જ કરશે. જી, તમે વિસાવદરની વાત કરી તો જગદીશ વિશ્વકર્માએ પણ હાલમાં જ કહ્યું છે કે આંખમાં જે વિસાવદરમાં કણો ખૂંચી રહ્યો છે તેને દૂર કરવાનું છે. હા, મેં એ પણ સાંભળ્યું કે તમારો પ્રેમ થોડો ખૂટ્યો છે એટલે તમારે થોડો પ્રેમ વધારે આપવાનો છે. તો અમે તો પણ એ જ કહીએ છીએ કે ગુજરાતની જનતાએ 2022માં અમને 5 ધારાસભ્યો આવે, અમારા આગળ 2027માં સરકાર બનાવવાની છે. અમારે પણ ગુજરાતની જનતાનો વધારે પ્રેમ જોઈએ છે. અમારો પ્રેમ એ પ્રેમ નથી, તમારો પ્રેમ છે ખૂટતો પ્રેમ છે. આ કઈ રીતની ટેકનોલોજી, આ કઈ રીતની વાતો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરે છે. પણ આજે મારે એ પણ કહેવું છે કે આજે તમે જુઓ તમામ ન્યૂઝ ચેનલ હોય કે તમામ સોશિયલ મીડિયાની ડિજિટલ પ્લેટફોર્મ હોય, તમામ જગ્યાએ જ્યાં ડિબેટ્સ થાય છે, પોલિટિકલ એનાલિસ્ટ, કોઈ પણ જગ્યાએ તમને આમ આદમી પાર્ટીનો પ્રવક્તા નહીં દેખાય. કેમ? આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં 6000 ઉમેદવારો ઉભા રાખે છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્યો છે. આમ આદમી પાર્ટી પેટા ચૂંટણીમાં જીતી છે. તમામ જગ્યાએ આમ આદમી પાર્ટી અત્યારે મજબૂતાઈથી લડી છે. તો શા માટે આમ આદમી પાર્ટીના પ્રવક્તાઓને ડિબેટમાં મોકલવામાં નથી આવતા? શા માટે ગુજરાત વિધાનસભાની અંદર લાઈવ નથી થતું? મતલબ ગુજરાતની અંદર અત્યારે સન્મુખત્યાશાહી ચાલે છે. ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે દબાવે એટલે બધાને દબાવવું પડે. આજે અમારા સાથે નહીં બેસે એટલે અમારી ચર્ચા નહીં થાય. એટલે આ રીતના દબાવવાનું કામ આમ આદમી પાર્ટીને કરવામાં આવી રહ્યું છે. પણ ગુજરાતની જનતા હવે ખૂબ દબાઈને બેઠી છે. ખૂબ આક્રોશ છે ગુજરાતની જનતાને. જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પ્રચારમાં જાય છે ત્યાં ત્યાં અમને પ્રજા જે છે જાકારો આપી રહી છે તમામ જગ્યાએ. એટલે હવે પ્રચારમાં પણ નીકળી નથી શકતા. એટલે નવો એજન્ડા લાયા છે. પ્રચારમાં તો જઈ નથી શકતા. એક કામ કરો, ઉમેદવારોના ફોર્મ જ પાછા ખેંચાઈ લો એટલે જીતવાના તો આપણે જ છીએ. નિર્વિરોધ થઈ જઈશું. 300 થી 400 સીટ ઉપર એમને જીતી ગયા. આજે અમે એ કહેવા માંગીએ છીએ કે ત્યાં ચલો આમ આદમી પાર્ટીના ઉમેદવાર નતા, કોંગ્રેસ લડી લે. નગરપાલિકાની આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ચલો તમામ જગ્યાએ નથી લડવાની, તો જ્યાં આમ આદમી પાર્ટી નથી લડતી ત્યાં કોંગ્રેસ પાર્ટી જીતી લે. 2021માં આમ આદમી પાર્ટી તમામ જગ્યાએ નથી લડી, કેમ કોંગ્રેસ પાર્ટીના સુપડા સાફ થઈ ગયા? કેમ કોઈ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા ના જીતી શકી, મહાનગરપાલિકા ના જીતી શકી? આમ આદમી પાર્ટી તો થોડી જગ્યાએ લડી, તેમ છતાં 27 કોર્પોરેટર સાથે વિપક્ષમાં બેઠી. એટલે આ જે ગઠબંધન છે ગુજરાતની જનતા સમક્ષ આવી ગયું છે અને ગુજરાતની જનતા હવે આમ આદમી પાર્ટી
પાર્ટીને ઈચ્છે છે, યુવાનો આમ આદમી પાર્ટી તરફ જોઈ રહ્યા છે અને કેવી રીતે યુવાનો રાજનીતિમાં ના આવે, યુવાનોને દબાવવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. આ જે ગંદુ પોલિટિક્સ છે, જે આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીને જ નુકસાનરૂપ થાય એવું છે, એ ક્યાંક ને ક્યાંક બંધ થવું જોઈએ એવું તમારા ન્યૂઝ ચેનલના માધ્યમથી મારે ગુજરાતની જનતાને ભારતીય જનતા પાર્ટીને કહેવું છે. સુરતમાં આ વખતે મનોજ સોરઠિયા પણ ચૂંટણી લડવાના છે, લાગે છે જીતશે અને સુરતમાં આપનો મેયર કોઈ બનશે? આમ આદમી પાર્ટી એ કાર્યકર્તાઓની પાર્ટી છે. જ્યારે પાર્ટીએ નક્કી કર્યું કે સુરતની અંદર આમ આદમી પાર્ટી ખૂબ જ મજબૂતાઈથી આગળ વધી છે, 27 કોર્પોરેટર હતા, સુરતની જનતાના પ્રશ્નો ઉપાડ્યા. આજે સુરતની અંદર જે ભારતીય જનતા પાર્ટી બધી જગ્યાએ એવું કહેતી ફરે છે કે લડાઈ ભાજપ અને કોંગ્રેસની છે, એ ભારતીય જનતા પાર્ટીને સુરતમાં એવું કહેવું પડે છે એના અમુક નેતાઓને કે લડાઈ અહીંયા ભારતીય જનતા પાર્ટીને આમ આદમી પાર્ટીની છે, કોંગ્રેસની નથી. અને જેવી રીતનો સુરતનો માહોલ છે, એ માહોલ જોતા આમ આદમી પાર્ટી ત્યાં પોતાની કોર્પોરેશન બનાવી શકે છે. ત્યારે આમ આદમી પાર્ટીએ પોતાની એક રણનીતિના ભાગરૂપે મનોજભાઈ સોરઠિયા જે અમારા સંગઠન મહામંત્રી છે, જે વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે, જેમને વિસાવદરમાં ખૂબ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો, જે આમ આદમી પાર્ટીના પાયો છે, પણ ત્યારે પણ આટલા મોટા નેતા હોવા છતાં પણ એક કોર્પોરેશનની ચૂંટણી લડવા માટે જ્યારે મેદાને ઉતરતા હોય તો એ સાબિત કરે છે કે આમ આદમી પાર્ટી પોતાના હોદ્દો કે પોતાની જાતને મોટી ગણ્યા કરતા પાર્ટીના ડિસિઝનને મહત્વનું ગણીને મેદાને ઉતરે છે અને એનું પરિણામ અમને લાગે છે કે 100% અમને મળશે. જી, આખા ગુજરાતમાં આ વખતે સારા વોટ મળશે લાગે છે? 100% આમ આદમી પાર્ટી આ પ્રથમવાર મજબૂતાઈથી લડી રહી છે. એવું તો છે નહીં કે આમ આદમી પાર્ટી પહેલા 5000 કે 4000 સીટો પર જીતી હોય અને હવે આમ આદમી પાર્ટીએ મેન્ટેન કરવાનું છે, પરંતુ અમે તો પ્રથમવાર 6000 સીટો પર લડી રહ્યા છીએ. તેમ છતાં આટલા ટૂંક સમયની અંદર તમે સમજો 4-5 વર્ષની અંદર કોઈ પાર્ટીએ કોઈ સ્ટેટની અંદર આવું ગ્રો કર્યું એવું આજ સુધી નથી, ગુજરાતના ઇતિહાસમાં આવું નથી થયું. ત્યારે આમ આદમી પાર્ટી પ્રથમવાર આટલી મજબૂતાઈથી લડી છે, ત્યારે ગુજરાતની જનતાની સાથે સાથે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી માટે પણ એ ચોંકાવનારું છે કે કેવી રીતે આવી રીતે પોસિબલ છે. જ્યારે ગુજરાતની જનતાને અમારા ઉપર આશા છે કે અમે ખૂબ જ સારું પરિણામ લાવીએ અને એના ઉપર અમે ખરો ઉતરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. અને આમ આદમી પાર્ટી અહીંયા જ છે. આમ આદમી પાર્ટી આ વખતે પણ સારું પરિણામ લાવશે અને જ્યાં સુધી ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર ના બને ત્યાં સુધી આમ આદમી પાર્ટી આટલી જ મજબૂતાઈથી લડશે. ભલે અમારા નેતાઓને જેલમાં જવું પડે, ભલે અમારા નેતાઓ ઉપર ઈડી સીબીઆઈના કેસ થાય, અમે ડરતા નથી, અમે ઝૂકતા નથી, અમે લડવાના છીએ અને મજબૂતાઈથી લડશું. તો આ હતા આપણી સાથે કરણ બારોટ. તેમને વિશ્વાસ દર્શાવ્યો છે કે આ વખતે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડશે અને જીતશે પણ. તમે આ તમામ મુદ્દે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. અમદાવાદથી સહયોગી વિજય સાથે હું નિરાલી.